अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 4 સમતલમાં ગતિની શરૂઆત કરી દીધેલી। સદિશની આપણે ચર્ચાઓ કરી, સદિશનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યો, સદિશના રિઝોલ્યુશન માટે ત્રિકોણની અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કઈ રીતે થાય એની આપણે ચર્ચાઓ કરી। લાસ્ટ ટાઈમના વિડીયો લેક્ચરમાં 3 એક્ઝામ્પલ ગણાવવાનો પ્રયત્ન કરેલો, ટેકનિકલ પ્રોબ્લેમ્સ અને બીજા તમારા મેથેમેટિકલ ટૂલની ઓછી સમજને કારણે તમને એમાં ડિફિકલ્ટી રહી ગઈ હશે। નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે બીજા એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધીમાં તમારે એ ડિફિકલ્ટીઓને દૂર કરી લેવી પડશે। મેં તમને આગળ પણ સૂચના આપી કે મેથેમેટિક્સ તમારું ફિઝિક્સમાં આવશે, મેથેમેટિક્સના જે કંઈ ટૂલ હોય એ પછી ત્રિકોણમિતિને લગતા હોય કે સંકલન વિકલનને લગતા હોય એ તમારે તૈયાર કરી નાખવાના, અને એ તમને મારી ચેનલ પર મળી જશે। 11મા ધોરણનું ત્રિકોણમિતિ છે એના વિડીયો પણ તમને મારી ચેનલ પર મેથેમેટિક્સના મળી જશે, તો મેથેમેટિક્સના વિડીયો પણ જુઓ। સાથે સાથે મેં ફિઝિક્સના ગઈકાલના વિડીયો લેક્ચરમાં થોડું મેથેમેટિક્સમાં સમજાવેલું પણ છે, જેટલું કામનું છે। સંકલન વિકલન પણ 12મા ધોરણની ચેનલ પર તમને મળી જશે। 12મા ધોરણની પ્લેલિસ્ટ છે એમાં તમને સંકલન વિકલનનો પ્રાથમિક ખ્યાલ મળશે। સંકલન વિકલન એટલું બધું નહીં આવે અને એ તો તમને બેઝિક આવડે છે, જે તમને આગળના ચેપ્ટરમાં મેં શીખવાડેલું। મેન ત્રિકોણમિતિ છે, ત્રિકોણમિતિને સમજવું જરૂરી છે। તો આજે આપણે થિયરી પોર્શનની પાછી આગળ ચર્ચા કરીએ। જે રીતે સુરેખ પથ પર ગતિની આપણે શરૂઆત કરેલી તે દરમિયાન સૌથી પહેલા આપણે સ્થાનાંતર, પથ લંબાઈ, વેગ અને પ્રવેગની ચર્ચાઓ કરેલી। એ જ પ્રમાણે 2 ડાયમેન્શનમાં દ્વિપરિમાણમાં તમારું સ્થાન પદાર્થ કેવી રીતે બદલે, તમારા પદાર્થે સ્થાનાંતર કેટલું કર્યું, તમારા પદાર્થનો વેગ કેટલો છે અને તમારા પદાર્થનો દ્વિપરિમાણમાં પ્રવેગ કેટલો છે એ પણ મેળવી શકાય સદિશના ઉપયોગથી। સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ સ્થાનની। સ્થાન અને સ્થાનાંતર સદિશની ચર્ચા આપણી થઈ ગયેલી છે। સ્થાન સદિશ કોને કહેવાય, સ્થાનાંતર સદિશ કોને કહેવાય, એની સૌ પ્રથમ આપણે ચર્ચા કરેલી। ફરીથી એને રિપીટ કરીશું ચર્ચાને। તો યામ સમતલમાં તમારી આ યામાક્ષ પદ્ધતિ છે, બરાબર છે, XY કોઓર્ડિનેટ સિસ્ટમ। આ તમારું ઉગમ બિંદુ, મારો કોઈ કણ કોઈ ગતિ માર્ગ પર આ રીતે ગતિ કરી રહ્યો છે, બરાબર છે। માની લો કે કોઈક સમયે કણનું સ્થાન P બિંદુ પર છે। હું ટૂંકમાં એક જ આકૃતિમાં દરેક વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરીશ, જ્યારે જરૂર પડશે ત્યારે બીજી આકૃતિઓ દોરીશ। તો આ જે કણ P છે એનો ઉગમ બિંદુની સાપેક્ષે તમે જે સદિશ દોરો એને કહેવાય સદિશ R, અને એને શું કહેતા હતા આપણે, સ્થાન સદિશ। આ P બિંદુ શું દર્શાવે, પદાર્થનું સ્થાન દર્શાવે। એને આપણે યામ ગણવાનો પ્રયત્ન કરીએ તો એનો એક્સયામ x, વાયયામ y, બરાબર છે। કેવી રીતે મળે, અહીંયા લંબ દોરો તમે, અહીંયા તમને મળશે x, અહીંયા લંબ દોરશો y અક્ષ પર તો તમને અહીંયા મળશે y। તમારી બુકમાં જે નોમેનક્લેચર લીધેલા છે એની જ વાત કરું છું, બરાબર છે। તો આનો એક્સયામ x અને વાયયામ y, તો તમારા p ના યામ શું થશે, xy, p ના યામ શું થશે તમારા xy, બરાબર છે। હવે આ તો તમારી યામ ભૂમિતિની રીત છે દ્વિપરિમાણમાં। આપણે સદિશની રીતે લખવું હોય p ના યામને તો શું લખાય, સદિશ r બરાબર, આપણો સદિશ r છે ને, p ને દર્શાવતો સદિશ કયો છે r, એના બરાબર શું લખાય, xi કેરેટ વત્તા yj કેરેટ, આ રીતે લખી શકાય, બરાબર છે। x અક્ષની દિશામાં, x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેરેટ, y અક્ષની દિશામાંનો એકમ સદિશ તમારો j કેરેટ, તમે એવું કહી શકો સદિશ r બરાબર xi કેરેટ વત્તા yj કેરેટ, અને ઉગમ બિંદુની સાપેક્ષે p બિંદુને જોડતો જે સદિશ હોય એ શું દર્શાવે, કણ p નું સ્થાન દર્શાવે, બરાબર છે। તો આ તમારો ગતિ માર્ગ છે, આ ગતિ માર્ગ પર તમારો કણ ગતિ કરી રહ્યો છે। કેટલાક સમય પછી, થોડા સમય પછી કણ ધારો કે P ડેશ બિંદુ પર પહોંચે છે। કયા બિંદુ પર પહોંચે છે, P ડેશ બિંદુ પર પહોંચે છે, જ્યાં P ડેશ ના યામ છે તમારા x ડેશ અને y ડેશ,
બરાબર છે. અને એનો ઉગમ બિંદુની સાપેક્ષે સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે સદિશ તમારો r ડેશ છે. કયો છે? સદિશ r ડેશ. સમજ પડે છે? તો r ડેશ બરાબર શું લખાય? r ડેશ બરાબર સદિશ r ડેશ બરાબર x ડેશ I કેરેટ વત્તા y ડેશ j કેરેટ. આ રીતે લખી શકાશે. બરાબર છે. હવે સ્થાનાંતરની વાત કરીએ તો અહીંયા તમે સ્થાનાંતર સદિશ કઈ રીતે લેશો? તો p થી લઈને p સુધી, p થી લઈને p ડેશ સુધી પદાર્થ સ્થાનાંતર કરે છે. ક્યાં સુધી? પદાર્થ p થી લઈને p ડેશ સુધી સ્થાનાંતર કરે છે. બરાબર છે. સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. માટે સ્થાનાંતરનો જે સદિશ આવે, સ્થાનાંતર સદિશ, એને આપણે ધારો કે ડેલ્ટા r કહી દે. શું કહી દે? સદિશ ડેલ્ટા r. બરાબર છે. અથવા ડેલ્ટા r સદિશ. ઓકે. તો એ તમારો શું થશે? સ્થાનાંતરનો સદિશ જે તમે આ રીતે દોરી શકો. તો આપણી પાસે 3 સદિશો આવ્યા. એ 3 સદિશોને આપણે સોલ્વ કરીએ. શું કરીએ? સોલ્વ કરીએ. આ તમારો r1, આ તમારો કયો હતો? r1 સદિશ. બરાબર છે. સોરી, r સદિશ. ઓકે. પછી આ તરફ તમારો ડેલ્ટા r સદિશ. કયો? ડેલ્ટા r. અને આ તમારો r ડેશ. ઓકે. આ સદિશ આવ્યું. તો આ ત્રિકોણ બન્યો. શું બન્યો? ત્રિકોણ. તો ત્રિકોણનો નિયમ લગાવી શકાય. ત્રિકોણનો નિયમ શું કે એક સદિશના પુચ્છ સાથે બીજા સદિશનું માથું જોડાયેલું હોય તેવા સદિશ માટે તમે ત્રિકોણનો નિયમ લગાવી શકો. તો આ બે સદિશો એવા છે r અને ડેલ્ટા r. આ પહેલો સદિશ, એના માથા સાથે બીજો સદિશ. બરાબર છે. અને આ રીતે તમારો ત્રીજો સદિશ છે. તો તમે એવું લખતા હતા, તમને યાદ હોય તો, આ સદિશ a હોય, આ તમારો સદિશ b હોય, તો આ તમારો સદિશ r. ત્રિકોણનો નિયમ એવું કહેતો હતો ને, સદિશ a વત્તા સદિશ b બરાબર સદિશ r. r બરાબર a વત્તા b. તમે એવું લખતા હતા. ઓકે. તો સેમ આનો અને આનો સરવાળો કરો તો તમને r ડેશ મળે. મળે કે ના મળે? આ એક સદિશ, એની પૂંછડી સાથે, એને માથા સાથે બીજો સદિશ, એ બેનો પરિણામી સદિશ શું આવ્યો? r ડેશ. એ મુજબ તમે લખી શકો. ચાલો, તો એ મુજબ આપણે કરીએ તો શું થશે? સદિશ r વત્તા ડેલ્ટા સદિશ r ઇઝ ઇક્વલ ટુ સદિશ r ડેશ. આવું લખાય. માટે ડેલ્ટા r ને અહીંયાથી કરતા બનાવો તો ડેલ્ટા સદિશ r બરાબર સદિશ r ડેશ માઇનસ સદિશ r. આવું આવી શકે. સદિશ r ડેશ માઇનસ આ ડેલ્ટા r શું તમને દર્શાવે? પદાર્થે કરેલું સ્થાનાંતર. પદાર્થે કરેલું સ્થાનાંતર. માની લો કે p બિંદુ પાસે એને t1 જેટલો સમય લાગતો હતો, p ડેશ બિંદુ પર પહોંચતા એને t2 જેટલો સમય લાગે, તો સમયનો તફાવત કેટલો આવ્યો? t2 માઇનસ t1. ઓકે. ચાલો, હવે આ ડેલ્ટા r ડેશ ને ડેલ્ટા r ડેશ લેવા દે. r1 અને r2 ની કિંમત મૂકે. r ડેશ અને r ની કિંમત મૂકે. r ડેશ ની કિંમત શું હતી? x ડેશ I કેરેટ વત્તા y ડેશ j કેરેટ. બરાબર છે. આ કોની કિંમત આવી? સદિશ r ડેશ ની. માઇનસ ના માઇનસ. સદિશ r ની કિંમત x I કેરેટ વત્તા y j કેરેટ. આ રીતે આવી શકે. હવે I કેરેટ વાળા બધા છે એને તમે સાથે રાખો. બેઝિક રીતની આપણે વાત કરેલી. તો x ડેશ માઇનસ x ઇન્ટુ I કેરેટ થશે. x ડેશ I કેરેટ અને x I કેરેટ બંને વચ્ચે માઇનસ નિશાન, તો માઇનસ, અને I કેરેટ ને કોમન કરી લીધા. વત્તા ના વત્તા y ડેશ માઇનસ y ઇન્ટુ j કેરેટ ડેલ્ટા r ડેશ. ડેલ્ટા r. બરાબર છે. x ડેશ માઇનસ x ઇન્ટુ I કેરેટ, y ડેશ માઇનસ y ઇન્ટુ j કેરેટ. આ રીતે તમે દર્શાવી શકો. ઓકે. ચાલો આગળ ચાલીએ. મારી સાથે કન્ટિન્યુ આ જ મેનરમાં લખતા જજો. જે રીતે હું લખું છું ને એ જ રીતે લખતા જજો. બરાબર છે. આપણી પાસે સમીકરણ શું આવ્યું તેની વાત કરું. આપણું સમીકરણ આવ્યું ડેલ્ટા r સદિશ ઇઝ ઇક્વલ ટુ x ડેશ માઇનસ x ઇન્ટુ I કેરેટ વત્તા y ડેશ માઇનસ y ઇન્ટુ j કેરેટ. હવે હું શું કહું? x ડેશ માઇનસ x છે એને કહી દઉં ડેલ્ટા x, y ડેશ માઇનસ y છે એને કહી દઉં ડેલ્ટા y. કેમ? તો આ તમારું કણનું સ્થાન છે, આ તમારું x ડેશ છે. તો આ બંનેનો જે તફાવત આવે એને ડેલ્ટા x કહેવાય. x ડેશ માંથી x બાદ કરો ડેલ્ટા x.
અને આ કણનું સ્થાન અહીંયા હતું, આ બંને વચ્ચેનો તફાવત છે એને આપણે કહીએ ડેલ્ટા વાય. અહીંયા તમે જોઈ શકો કણના બંને યામ બદલાય છે. સુરેખ પથ પર ગતિમાં કણ એક જ દિશામાં ગતિ કરતો હતો એટલે એના એક જ યામ ફેરફાર થતો, એક્સ યામમાં જ ફેરફાર થતો હતો. ત્યારે અહીંયા કણનો એક્સ યામ પણ બદલાય અને વાય યામ પણ બદલાય છે એટલે આને કેવી ગતિ કહેવાય? 2 ડાયમેન્શનમાં સમતલમાં ગતિ કહેવાય. તો તમે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય લખી શકો. તમે આવું કહી શકો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ. ઓકે, આ તમારું સમીકરણ નંબર 1 આવ્યું. હવે આપણે વાત કરીએ વેગની. આની વાત કરીએ વેગની. સરેરાશ વેગની પહેલા વાત કરી. આટલો સુધી ખ્યાલ આવી ગયો તમારો? આ તમારું શું થઈ ગયું? સ્થાન અને સ્થાનાંતર સદિશની વાત થઈ ગઈ. સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું આવ્યું? ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેરેટ ઇન્ટુ ડેલ્ટા વાય જે કેરેટ. બરાબર છે? પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ. આ તમારા સ્થાનાંતર સદિશની વાત થઈ. હવે આપણે વાત કરીએ વેગની. સરેરાશ વેગ. કોની વાત કરીએ? સરેરાશ વેગ. સરેરાશ વેગ કોને કહેવાય? આપણે પહેલા ચેપ્ટરમાં બીજા ચેપ્ટરમાં કીધેલું સરેરાશ વેગને v બાર વડે દર્શાવે છે. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં લાગતો સમય. સરેરાશ વેગ એટલે શું? સ્થાનાંતરના છેદમાં લાગતો કુલ સમય. માટે v બાર બરાબર સ્થાનાંતર એટલે કેટલું? તમારું ડેલ્ટા આર સદિશ જેટલું સ્થાનાંતર અને લાગતો સમયને આપણે ડેલ્ટા ટી કહીએ. ડેલ્ટા આર એટલે તમારું ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ ના છેદમાં ડેલ્ટા ટી. બરાબર છે? ચાલો અહીંયા ભાગાકાર કરીએ અને આની વડે ભાગીએ તો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ. બરાબર છે? આ તમે આવી શકે. ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી એક્સ અક્ષમાં થયેલું સ્થાનાંતર અથવા એક્સ યામમાં થયેલો ફેરફાર છેદમાં લાગતો સમય. બરાબર છે? તો એને પણ વેગ કહેવાય. તો વેગનો કયો ઘટક થઈ ગયો? એક્સ ઘટક. તો આને કહેવાય vx i કેરેટ અને vy જે કેરેટ. આ તમારો એક્સ ઘટક દર્શાવે, આ તમારો વાય ઘટક દર્શાવે વેગનો. તો v બાર બરાબર શું આવશે? vx i કેરેટ વત્તા vy જે કેરેટ. તો તમે આ સરેરાશ વેગને આ રીતે વ્યાખ્યાયિત કરી શકો. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ તત્કાલીન વેગની. આની વાત કરીએ તત્કાલીન. સરેરાશ એટલે અહીંયા બાર દર્શાવજો. હો, સરેરાશ એટલે v બાર આવશે. બરાબર છે? અહીંયા પણ બાર આવશે, અહીંયા પણ બાર આવશે, અહીંયા પણ બાર આવશે. ઉપર લીટો પાડવાનો. હવે મેન આપણે વાત કરીએ તત્કાલીન વેગની. શાની? તત્કાલીન. આ સૂત્રો યાદ રાખજો ક્રમમાં. સૂત્રો લખતા જજો મારી સાથે સાથે. તત્કાલીન વેગ કેવી રીતે વ્યાખ્યાયિત થાય? તો આપણે સેકન્ડ ચેપ્ટરમાં શું કીધેલું? આપણી પાસે પહેલા તો ઇક્વેશન કયા કયા આવ્યા? સૌથી પહેલા ઇક્વેશન આવ્યું ડેલ્ટા આર નું. ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેરેટ ડેલ્ટા વાય જે કેરેટ. આ એક ઇક્વેશન આવ્યું. ડેલ્ટા વી બાર નું આવ્યું. વી બાય બરાબર vx i કેરેટ અને vy જે કેરેટ. અથવા બીજી ભાષામાં v બાર બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ. સરેરાશ વેગનું આ સૂત્ર આવ્યું. બરાબર છે? અહીંયા બાર લખવાનું ભૂલવાનું નહીં. તો આપણે તત્કાલીન વેગ શોધવો. તત્કાલીન વેગ માટે આપણે સુરેખ પથ પર ગતિમાં શું કીધેલું? કે જે તમારો સરેરાશ વેગનું મૂલ્ય હોય એમાં જે ડેલ્ટા ટી આવે એ ડેલ્ટા ટી નું મૂલ્ય એટલું ઘટાડી દેવાનું કે શું થઈ જાય? લિમિટ થઈ જાય. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લો. શું લઈ લો? સરેરાશ વેગના મૂલ્યના સૂત્રમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લો તો તમને શું મળે? તત્કાલીન વેગ મળે. એના માટે તમને 5 આલેખ દ્વારા સમજૂતી આપેલી. 4 આલેખ આપેલા છે. ટોટલ કેટલા આલેખ આપેલા છે? 4 આલેખ આપેલા છે. હું એક એક આલેખને અલગ અલગ સમજાવવાનો પ્રયત્ન કરીશ. શું કહેવા માંગે છે? સિમ્પલી એ લોકોએ શું કર્યું છે? સમયના અંતરાલને ધીરે ધીરે ઘટાડેલો. શરૂઆતમાં તમારો કોઈ કણ આ રીતે હતો. વરસાદી વાતાવરણમાં પેન પણ આપદા પાડે. ચાલો માની લો કે આ તમારો કણ છે. આ રીતે ગતિમાર્ગ પર ગતિ કરે છે. શરૂઆતમાં પી બિંદુ પર હતો. બરાબર છે? ત્યારે એનો સ્થાન સદિશ કઈક હતો r1. એને r સદિશ નામ આપેલું. બરાબર છે? અને પછી કેટલાક સમય પછી ધારો કે P1 બિંદુએ પહોંચે છે ત્યારે ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ r1 કેટલો છે? r1.
અને બંને કરેલું સ્થાનાંતર આટલું છે અને સ્થાનાંતરનો સદિશ છે તમારો ડેલ્ટા આર. કેટલો છે? ડેલ્ટા આર 1. ઓકે, આ રીતે નામકરણ કરેલું. બરાબર છે. હવે આ તમારો ઘણો લાંબો સમય છે. અહીંયા ધારો કે તમારો કઈક સમય હતો t1, અહીંયા ધારો કે પહોંચ્યો ત્યારે તમારો t2 સમય હતો. બરાબર છે. અથવા માની લો કે અહીંયા t બરાબર 0 સમય હતો અને અહીંયા t બરાબર t સમય છે. t બરાબર t જેટલો સમય. હવે આપણે શું કરવાનું? 0 થી લઈને t સમયના નાના નાના ટુકડાઓ કરી નાખવાના અથવા એને સમયને ઘટાડતું જવાનું. માની લો કે કોણ t બરાબર t સમય અહીંયા હતો, એને આપણે 3 ટુકડા કરી દઈએ. t બરાબર t1 સમય, t બરાબર t2 સમય, t બરાબર t3 સમય. આલેખ આ જ આવશે. સિમ્પલ શું કરવાના? p બિંદુના સ્થાનો બદલાશે. આ જે t1 છે, t3 સમય કંઈક અહીંયા આવી જશે, t2 સમય અહીંયા આવી જશે, t1 સમય અહીંયા આવી જશે. એવી 3 આકૃતિઓ તમને આપેલી છે. જો આ તમે જોઈ શકો છો p2, t1 પછી અહીંયા p2 લીધું છે, તો p2 સમય તમારું થોડુંક સ્થાનાંતર ઓછું થઈ ગયું. આ જે સ્થાનાંતર તમારું વધારે હતું તે તમારું થોડું હજુ ઓછું કર્યું. સમય ઓછો કર્યો એટલે સ્થાનાંતર ઓછું થશે. હજુ સમય ઓછો કરો તો એના પછીની આકૃતિમાં તમે જોજો સમયને હજુ ઘટાડ્યો, t3 જેટલો સમય તો પાછું સ્થાનાંતર ઓછું થયું. એક સમય એવો આવશે કે તમારું સ્થાનાંતર એકદમ 0 ની નજીક થઈ જાય. એટલે કે આ કન્ડિશન થાય. તમારો આ પદાર્થનો ગતિપથ હતો, બરાબર છે. અહીંયા તમારો શરૂઆતનો સદિશ હતો સદિશ r, બરાબર છે. ત્યારે તમારું p બિંદુ હતું. માની લો કે અહીંયા t બરાબર 0 સમય હતો, એની એકદમ નજીક જ હું આવી જાઉં. આ જ પોઈન્ટ ની પાસે કોઈક મારું p' બિંદુ લઈ લઉં. તમારું સ્થાનાંતર કેવું થઈ ગયું? એકદમ સૂક્ષ્મ થઈ ગયું. સ્થાનાંતર કેવું થઈ ગયું? સૂક્ષ્મ થઈ ગયું. તો મારો જે સ્થાનાંતરનો સદિશ આવે એ જ મારો વેગનો સદિશ દર્શાવે. આ બંને જણા એક જ ભેગા થઈ ગયા. તમારો જે સ્થાનાંતરનો સદિશ આવે એ જ મને શાનું મૂલ્ય આપશે? તત્કાલીન વેગનું મૂલ્ય. તત્કાલીન વેગનું મૂલ્ય સ્પર્શકની દિશામાં. કઈ દિશામાં? સ્પર્શકની દિશામાં. કેમ કે બંને સદિશ એક જ થઈ ગયા. આ આર સદિશ, પેલો સદિશ ખસતા ખસતા ખસીને અહીંયા સુધી આવી ગયો. બંને સદિશ મેચ થઈ ગયા. મેચ થઈ ગયા એટલે તમારા એક જ સદિશ તરીકે સ્વીકારી શકો. તો તે બિંદુએ તમારું સ્થાનાંતર મૂલ્ય એકદમ સૂક્ષ્મ થઈ ગયું. એ સૂક્ષ્મ સ્થાનાંતરને કારણે તમારો વેગ જે આવશે એ તમારા સ્થાનાંતરના સદિશની દિશામાં જ આવશે. માટે કઈ દિશા આવશે? તમારી માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં. તો સરેરાશ પ્રવેગ તમારો એની દિશા કઈ રીતે આવતી હતી? સરેરાશ પ્રવેગની બે સદિશને તમે સોલ્વ કરતા હતા, બરાબર. સ્થાનાંતરની દિશામાં જ આવતી. આ તમારો r1 હતો, આ તમારો r2. અને આગળની આકૃતિઓની વાત કરું, આ તમારો માર્ગ છે, આ p બિંદુ, આ તમારું p' બિંદુ, બરાબર છે. આ તમારું શું આવતું હતું? ડેલ્ટા r, બરાબર છે. અને ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t કરો તો તમને શું આવે? સરેરાશ વેગ મળે, બરાબર છે. સ્થાનાંતરના છેદમાં સમય. તો સાથે સમય પણ બદલાય છે. અહીંયા તમારો આ એક સ્થાન સદિશ, આ એક સ્થાન. આ જે સદિશ આવે એ તમને શાની દિશા દર્શાવતો? તો વેગની દિશા. વેગની દિશા શાની દિશામાં હોય? સ્થાનાંતરની દિશામાં. અહીંયા પણ તમારે સ્થાનાંતરની દિશા કઈ આવશે? આ દિશા. વેગની દિશા પણ કઈ આવશે? તમારી સ્થાનાંતરની દિશામાં. અને એ માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં હશે. ક્યાં હશે? માર્ગને દોરેલા. તો અહીંયા આપણે શું કર્યું? જે પ્રોસેસ કરી એને શું કહેવાય? લિમિટિંગ પ્રોસેસ. લિમિટિંગ પ્રોસેસ એટલે તમારે ડેલ્ટા ટી નું મૂલ્ય ઘટાડીને ટેન્ડ્સ ટુ 0 લઈ જવાનું. એને આપણે શું કહેતા? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આપેલું જે ઇક્વેશન છે, ઇક્વેશન નંબર 1, એમાં ડેલ્ટા ટી નું મૂલ્ય ટેન્ડ્સ ટુ 0 લઈ જઈએ તો આ તમારું સમીકરણ શાનું મૂલ્ય આપે? તત્કાલીન વેગનું. શાનું મૂલ્ય આપે? આ તમારો સરેરાશ વેગ છે. આ તમારો શું થઈ જશે? તત્કાલીન વેગ. તત્કાલીન વેગ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા ટી i કેરેટ વત્તા ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા ટી j કેરેટ. આ રીતે આવશે, બરાબર છે. હવે લિમિટ આપો અને આપો, લિમિટ અને આપો તો શું થઈ જશે? v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x એ શું થઈ જાય? dx બાય dt i કેરેટ અને dy બાય dt j કેરેટ. પહેલા ચેપ્ટરમાં આપણને યાદ છે, સેકન્ડ ચેપ્ટરમાં આવું જ કરતા હતા ને. ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પટ પર ગતિમાં ડેલ્ટા હોય એનું શું થઈ જાય? ડી માં, એટલે કે વિકલનમાં ફેરવાઈ જશે, બરાબર છે. તો તત્કાલીન વેગ શોધવા માટે શું કરવું પડે? તમને જે સ્થાનાંતરના સૂત્ર આપેલા હોય એના x નું t ની સાપેક્ષે વિકલન, એના y નું t ની સાપેક્ષે વિકલન કરવાનું, તો તમને તત્કાલીન વેગનું મૂલ્ય મળી જશે. ઓકે, સેમ કન્સેપ્ટ આપણો પ્રવેગમાં છે. અને બીજી રીતે લખવું હોય તો આ v ઇઝ ઇક્વલ ટુ vx i કેરેટ અને vy
જે કેરેટ પણ તમે લખી શકો. dx by dt અંતરનું સમયની સાપેક્ષે વિકલન એ x ઘટક આપે, અંતરનું સમયની સાપેક્ષે વિકલન y ઘટક આપે. બરાબર છે, y નું છે તો y ઘટક, તો v નો x ઘટક, v નો y ઘટક એ તમને સરેરાશ તત્કાલીન વેગનું મૂલ્ય અહીંયા 12 નહીં આવે. અહીંયા શું આવતું હતું? 12 આવતો હતો, ઉપર લીધા આવતો હતો. અહીંયા તમારો 12 આવે નહીં. બંને સૂત્રો દેખાવમાં સમાન જ લાગે. જો આ સૂત્ર અને આ સૂત્ર તમને સમાન જ લાગે. ફરક શું છે? અહીંયા 12 આવે, આ તમને સરેરાશનું મૂલ્ય આપે અને આ તમને તત્કાલીન. આના બરાબર શું થાય? dx by dt. આના બરાબર શું થાય? ડેલ્ટા x by ડેલ્ટા t. ઓકે, આટલો ખ્યાલ આવ્યો? ચાલો આગળ ચાલીએ, પ્રવેગ પર આવીએ. પ્રવેગ પણ કંઈક આવું જ છે. પ્રવેગ એટલે શું? વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. તમને એવું પૂછે કે તત્કાલીન વેગની દિશા કઈ દિશામાં? તો સ્થાનાંતર સદિશને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. બરાબર છે. હવે આપણે વાત કરીએ તત્કાલીન પ્રવેગની. લખેલું છે, પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય અને તે ગતિની દિશામાં હોય છે. અને સદિશને આપણે ઘટકો સ્વરૂપે દર્શાવી શકીએ. તો તમારું સમીકરણ તારવેલું છે v dr by dt, અને એના પરથી તમારું v vx I કેરેટ અને vy j કેરેટ સૂત્ર તમારું મળી શકે છે, જે આપણે અહીંયા તારેલું. બરાબર છે. કોઈ ડિટેલમાં પડવાનું જરૂર નથી. સિમ્પલ શું થાય? સરેરાશ હોય તો ડેલ્ટા આવે, તત્કાલીન હોય તો dr આવે, d આવે. અને dr નો શું મતલબ? તમારો dr upon dt, dx upon dt, dy upon dt એ શું કહેવાય? વિકલન કહેવાય. તમારે સમીકરણમાં વિકલન કરવાનું તત્કાલીન પ્રવેગમાં. બરાબર છે. એક ચર્ચા તમારી ખૂણાની કરેલ છે. તમારું સમીકરણ શું આવ્યું? v vx I કેરેટ અને vy j કેરેટ. આ તમારો સદિશ જેવું સ્વરૂપ આવી ગયું. આપણે આગળ જોયું તે મુજબ a ax I કેરેટ અને ay j કેરેટ આવું સ્વરૂપ છે. આના માટે આપણે ખૂણો શોધતા હતા. એ જ રીતે tan થીટા બરાબર આના માટે પણ શું કરી શકાય? vy ના છેદમાં vx તમે લખી શકો. બરાબર છે. tan થીટા બરાબર, અને મૂલ્યની વાત કરો તો v નું મૂલ્ય કેવી રીતે મળે? vx નો વર્ગ વત્તા vy નો વર્ગ, x ઘટકના વર્ગનો અને y ઘટકના વર્ગોનો સરવાળો એ તમને વેગનું મૂલ્ય આપે. બરાબર છે. આ તમારું સદિશ સ્વરૂપ છે, આ તમારા મૂલ્ય સ્વરૂપ છે, આ તમારો દિશા દર્શાવે. ખૂણો એટલે શું? દિશા દર્શાવે. મૂલ્ય પણ આવી ગઈ, દિશા પણ આવી ગઈ અને સદિશ સ્વરૂપે રજૂઆત પણ આવી ગઈ. બરાબર છે. ચાલો આગળ ચાલીએ પ્રવેગ પર. પ્રવેગમાં પણ બે વસ્તુ આવશે. એક તો તમારો સરેરાશ પ્રવેગ, સરેરાશ પ્રવેગ, અને બીજો તમારો તત્કાલીન. સરેરાશ પ્રવેગ કોને કહેવાય? તો કે વેગમાં થતો ફેરફાર અને છેદમાં લાગતો સમય. વેગમાં થતો ફેરફારને શું કહેવાય? ડેલ્ટા વી. લાગતા સમયને શું કહેવાય? ડેલ્ટા ડી. તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી ને શું કહેવાય? સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગને દર્શાવાય a બાર. તો a બાર બરાબર ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, ડેલ્ટા વી એટલે શું? તો ડેલ્ટા વી આપણે આગળ જોયું, ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી, અથવા બીજી ભાષામાં કહે તો વેગમાં થતો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક. તે પહેલા આપણે વાત કરીએ વી. વી માં શું થયું તે. આ તમારા v નું મૂલ્ય, a ના a, ડેલ્ટા ના ડેલ્ટા. v નું મૂલ્ય આપણે તારવ્યું vx I કેરેટ વત્તા vy j કેરેટ. બરાબર છે. આ મૂલ્ય હતું છેદમાં ડેલ્ટા ટી. અને સરેરાશ મૂલ્ય હતું કયું? સરેરાશ પ્રવેગમાં સરેરાશ વેગ આવે તો સરેરાશ વેગનું મૂલ્ય આવતું હતું vx I કેરેટ વત્તા vy j કેરેટ, એનો ડેલ્ટા ના છેદમાં ડેલ્ટા ટી. હવે ડેલ્ટા આને આપો, ડેલ્ટા આને આપો તો શું થઈ જશે? ડેલ્ટા vx બાર I કેરેટ ના છેદમાં ડેલ્ટા ટી વત્તા ડેલ્ટા vy નો બાર છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ j કેરેટ. એ તમને શું દર્શાવે? સરેરાશ પ્રવેગ. આ રીતે તમારું ઇક્વેશન આવશે. હવે ડેલ્ટા v બાય ડેલ્ટા ટી તમને શું આપે? પ્રવેગનો x ઘટક. તો ax I કેરેટ અને ay j કેરેટ એ તમને શું આપશે? સરેરાશ પ્રવેગનું મૂલ્ય. બરાબર છે. સિમ્પલ છે. સરેરાશ પ્રવેગ વેગમાં થતો ફેરફાર છેદમાં થતો લાગતો સમય. વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી, સમયમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ટી.
ડેલ્ટા ના ડેલ્ટા v ની કિંમત આપણે સરેરાશ વેગની જે મેળવેલી કઈ vx i કેરેટ vy જે કરે તેનો ઉપર 12 લખવાનું છેદમાં ડેલ્ટા t અને આના વડે ભાગો તો આ આવશે અને આના વડે ભાગો તો આ આવશે. આને શું કહેવાય પ્રવેગનો x ઘટક એટલે ax i કેરેટ અને શું કહેવાય પ્રવેગનો y ઘટક એટલે ay j કેરેટ અને ઉપર તમારે 12 લખવાના 12 એટલે તમારો શું દર્શાવે સરેરાશ પ્રવેગ. હવે તત્કાલીન પ્રવેગની વાત કરીએ. ખાલી વાત કરીએ તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગને સમજવા માટે તમારે આકૃતિ સમજવી જરૂરી છે. એટલે તમને આકૃતિ આપેલી છે 4 આકૃતિ. જે રીતે વેગમાં 4 આકૃતિઓ હતી એ રીતે પ્રવેગમાં પણ 4 આકૃતિઓ છે. એ તમને આપેલી છે. તમને બતાવું પેજ નંબર 75 પર 4 આકૃતિઓ દોરેલી છે. તો હવે આપણે વાત કરીએ પ્રવેગની. પ્રવેગમાં આપણે સરેરાશ પ્રવેગનું સૂત્ર તારવ્યું વેગના સૂત્ર પરથી. સરેરાશ પ્રવેગ a બાર બરાબર શું આવ્યું a બાર x into i કેરેટ વત્તા a બાર y into j કેરેટ. આ તમારું શાનું છે સરેરાશ પ્રવેગ. હવે મારે તત્કાલીન પ્રવેગ જોઈએ. કોઈ ઇન્સ્ટન્ટ પર કોઈ બિંદુ પર મારે પ્રવેગનું મૂલ્ય જોઈએ તો મારે શું કરવું પડે સમય અંતરાલને ઘટાડતો જવો પડે. જે રીતે આ સૂત્રમાં તમારું શું આવે છે ડેલ્ટા x ના છેદમાં સોરી ડેલ્ટા vx ના છેદમાં ડેલ્ટા t i કેરેટ વત્તા ડેલ્ટા vy ના છેદમાં ડેલ્ટા t j કેરેટ આવું આવે છે. તો આ જે ડેલ્ટા t નું મૂલ્ય છે એ એકદમ સૂક્ષ્મ લઈ જવું પડે. એ સૂક્ષ્મ લઈ જવાની મેથડ તમારી વેગમાં જે રીતે 5 આલેખો દોર્યા એ જ રીતે તમારે પ્રવેગમાં પણ આલેખો દોરવાના. 2 બિંદુઓ લઈ લેવાના. અહીંયા p બિંદુએ માની લો કે p બિંદુએ એનો વેગ v જેટલો છે એ આટલો છે. તત્કાલીન વેગની વાત કરું. કયો વેગ તત્કાલીન વેગ. તો p બિંદુએ તત્કાલીન વેગની દિશા સ્પર્શકની દિશામાં આપણે વાત કરી ગતિ પથને દોરેલા સ્પર્શકની દિશામાં v બિંદુએ વેગ છે. એ જ રીતે કોઈ ક્ષણે તમારા p1 બિંદુએ વેગ કેટલો છે v ડેશ એ તમારો સ્પર્શકની દિશામાં. આ બંને વચ્ચેનો સમય અંતરાલ ખૂબ મોટો છે. આ માની લો કે t1 સમયે છે અથવા t બરાબર 0 સમયે છે અને આ તમારો ધારો કે t બરાબર t સમયે છે અથવા t1 સમયે છે. બરાબર છે. તો આનો જે સમય અંતરાલ છે એને આપણે ડેલ્ટા t1 કહીએ. શું કહીએ ડેલ્ટા t1. તો ડેલ્ટા t1 સમયગાળો ઘણો લાંબો છે. બરાબર છે. અને ઘણા લાંબા સમય માટે તમને જે મૂલ્ય મળે એ તમને સરેરાશ પ્રવેગનું મૂલ્ય. સમયગાળો લાંબો છે તો તમને સરેરાશ પ્રવેગનું મૂલ્ય આપે. અને સરેરાશ પ્રવેગની દિશાની વાત કરીએ તો આ સદિશ અને આ સદિશનો તમે પરિણામી સદિશ હતો. એક સદિશ છે તમારો v અને બીજો સદિશ છે એની સાથે તમારો v ડેશ. બરાબર છે. આ બંનેને આપણે ભેગા કરી દઈએ v અને v ડેશ આપણે ભેગા કરતા આ રીતે તમને સદિશો મળે અને એ બંનેનું રિઝોલ્યુશન કરો. તમે શું કરો એ બંનેને સોલ્વ કરો તો તમને સદિશ મળશે ડેલ્ટા v. કયો સદિશ ડેલ્ટા v. v ડેશ અને v એ બંનેનો જે ફેરફાર આવે એ તમને કયો સદિશ આપે ડેલ્ટા v. બરાબર છે. તો ડેલ્ટા v શું થાય v ડેશ માઇનસ v. ઓકે. પરિણામી સદિશની વાત કરીએ આપણે આ ત્રિકોણનો નિયમ લગાવીએ. શાનો નિયમ ત્રિકોણ હતો. આ સદિશ અને આ સદિશનો સરવાળો v ડેશ અને ડેલ્ટા v નો સરવાળો તમને v જેટલો મળે. પ્રથમ સદિશ અને બીજો સદિશ માથા સાથે પૂંછડી v ડેશ અને ડેલ્ટા v નો સરવાળો v જેટલો થાય. આ તમારો v સદિશ છે. બરાબર છે. આ તમારો કયો સદિશ છે v સદિશ. આ ઉપરના બેનો સરવાળો ત્રીજા જેટલો થાય. તો આના પરથી તમને ડેલ્ટા v નું મૂલ્ય શું મળે. મારી ભૂલ થાય છે. સદિશ આ બાજુ નો આવશે આ રીતે. ઓકે. ફરીથી આપણે જોઈએ આ રીતે તમારો સદિશ આવશે. તો આ તમારો v સદિશ આ v ડેશ સદિશ. તો v અને ડેલ્ટા v આ પ્રથમ સદિશ આ તમારો બીજો સદિશ એ બંનેનો પરિણામી સદિશ આ થાય. તો ડેલ્ટા v વત્તા v એ કોના જેટલો થાય તમારો v ડેશ જેટલો થાય. અને તમે ડેલ્ટા v બરાબર કહી શકો v ડેશ માઇનસ v. બરાબર છે. પરિણામી સદિશની વ્યાખ્યા અનુસાર જે રીતે મેં વેગમાં બતાવ્યું એ રીતે અહીંયા પ્રવેગમાં તો વેગમાં થતો ફેરફાર એ v ડેશ માઇનસ v જેટલો અને વેગમાં થતા ફેરફારને શું કહેવાય પ્રવેગ કહેવાય. બરાબર છે. વેગમાં થતા ફેરફારને શું કહેવાય પ્રવેગ. તો એ તમારો શું આવશે સરેરાશ પ્રવેગ આવશે. બરાબર છે. અહીંયા આપણે વાત કરીએ તે મુજબ સદિશના નિયમ અનુસાર આનું જે રિઝલ્ટન્ટ આવશે એ તમારો ડેલ્ટા v આવશે. શું આવશે આ એક સદિશ હતો તમારો v ડેશ આ બીજો સદિશ હતો તમારો v. માની લો કે આને આપણે v લઈ લે. આ v સદિશ આ તમારો v ડેશ સદિશ અને એ બંનેનો પરિણામી સદિશ તમને આ રીતે મળે છે અને એને આપણે નામ આપ્યું ડેલ્ટા v. અને ડેલ્ટા v શું દર્શાવે તમને પ્રવેગનું મૂલ્ય દર્શાવે. વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય તો એ તમને શું આપે પ્રવેગનું મૂલ્ય આપે. અહીંયા સમય ચાલે જ છે ડેલ્ટા t1 જેટલો સમય છે. તો આ પ્રવેગનું મળે. આ પ્રવેગ તમને કેવો મળે સરેરાશ પ્રવેગ અને એની દિશા કઈ દિશામાં આ દિશામાં. એટલે કે પ્રારંભિક વેગની દિશામાં પણ નથી
અંતિમ વેગની દિશામાં પણ નથી, પરંતુ આ રીતે કઈ દિશામાં, એટલે તમારો જે પ્રવેગ આવશે એ તમારો આ દિશામાં આવશે. કઈ દિશામાં? આ દિશામાં. એટલે v અને v' નો જે પ્રવેગનું મૂલ્ય આવે તમારો આ દિશામાં આવશે. માની લો કે એ જ રીતે આ P બિંદુને હજુ થોડું નીચે લાવીએ. P બિંદુ થોડું નીચે આવશે તો v આ દિશામાં છે, v' આ દિશામાં, v તમારું આ દિશામાં, અને એ બંનેનું પરિણામી આ દિશામાં. એટલે કે કઈ પ્રવેગ તમારો આ દિશામાં આવ્યો. બરાબર છે? આ બંનેનો રિઝલ્ટ તમને ડેલ્ટા v નું મૂલ્ય આપે, આ બંનેનો પરિણામી તમને ડેલ્ટા v નું મૂલ્ય આપે. તો એ તમારો કઈક આ દિશામાં આવે. માની લો કે P3 બિંદુ અહીંયા છે, P બિંદુ અહીંયા છે, હજુ નજીક લઈ આવ્યા P બિંદુને. તો આ બંનેને સોલ્વ કરો. આ રીતે છે, આ રીતે છે, તો બંનેનું મૂલ્ય આ રીતે આવ્યું ડેલ્ટા v. ડેલ્ટા v કઈ દિશામાં આવ્યો? આ દિશામાં આવ્યો. બરાબર છે? એટલે બંનેની દિશા કરતા કઈક અલગ દિશામાં તમારા v નું મૂલ્ય આવે છે. બરાબર છે? માની લો કે એક સમય એવો આવે કે બંને બિંદુ એક જ બિંદુ પર હોય, P બિંદુ અને આપણે P4 બિંદુ કોઈ લઈ લે, તો એ તમારા એક જ બિંદુ હોય તો તમારો એક સદિશ v પણ આ બાજુ, v' પણ આ બાજુ, એટલે બંને સદિશો એક જ સદિશ થઈ ગયા. આ તમારો v સદિશ, આ તમારો v' સદિશ, બંને એક જ સદિશો થઈ ગયા. એનો જે પરિણામી આવશે એ આ રીતે લંબરૂપે આવશે. બરાબર છે? એનો જે ત્રિકોણ બને સ્પર્શકની દિશામાં, અહીંયા કોઈ બિંદુ મળે, બંનેનું મેચ થતું કોઈ બિંદુ મળે, એ બિંદુએ તમારા પ્રવેગનું મૂલ્ય સ્પર્શકની દિશામાં, એટલે આ રીતે લંબરૂપે આવે. અહીંયા પણ તમારા પ્રવેગનું મૂલ્ય કઈ રીતે આવશે? આ રીતે આવશે. ઓકે? એટલે પ્રવેગનું મૂલ્ય 0 થી 180 ડિગ્રી વચ્ચે કોઈ પણ ખૂણાએ તમારું હોઈ શકે. આ બાજુ કઈક આ બાજુનો ખૂણો બનતો હતો, આ બાજુ થોડો ખૂણો ઓછો થયો, આ બાજુ થોડો ઓછો થયો એનાથી, આ બાજુ એના કરતા થોડો ઓછો થયો. બરાબર છે? જેમ જેમ તમે ડિસ્ટન્સ ઘટાડતા જાઓ, ડેલ્ટા ટી નું મૂલ્ય ઘટાડતા જાઓ, સ્થાનાંતરનું મૂલ્ય તમે ઘટાડતા જાઓ, વેગમાં થતો ફેરફાર એકદમ સૂક્ષ્મ લઈ લો. એટલે એનો શું મતલબ? આપણે શું કર્યું? લિમિટ કર્યું. લિમિટ કોને કર્યું? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. બરાબર છે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરો, તમને એક સમય એવો મળે કે તમને તત્કાલીન પ્રવેગ મળે. આ જે મૂલ્ય મળ્યું છેલ્લી કેસમાં, છેલ્લી આકૃતિમાં, અહીંયા તમને એક જ બિંદુ પાસે તમને જે રિઝલ્ટન્ટ વેક્ટર મળ્યો, બરાબર છે, અને જે પ્રવેગનું મૂલ્ય મળે એને કયો પ્રવેગ કહેવાય? તત્કાળ. આ બધામાં તમને સરેરાશ પ્રવેગ મળે, કેમ કે તમારા બે બિંદુ છે. જે ચેપ્ટરની રામાયણ અને જે ચેપ્ટરની કથા આપણે બીજા ચેપ્ટરમાં કરેલી તે જ અહીંયા દ્વિપરિમાણમાં કરીએ. બીજા ચેપ્ટરમાં પણ એવું કીધું, બે બિંદુ હોય તો તમને સરેરાશ મળે. એ બિંદુને નાના કરતા લઈને એકદમ નજીક લઈ આવો અને બંને બિંદુઓ મેચ થઈ જાય, એટલે કે આપણે શું કર્યું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. અને મેચ થયેલા બિંદુએ જ્યારે તમને જે વેગનું મૂલ્ય કે પ્રવેગનું મૂલ્ય આપણે મળે એને તમે તત્કાલીન કહેતા હતા. બસ એ જ કન્સેપ્ટ અહીંયા છે, આકૃતિ દ્વારા તમને સમજાવેલું. બહુ ડિફિકલ્ટીમાં નહીં પડતા, સિમ્પલ તમારે સૂત્ર સ્વરૂપે યાદ રાખવાનું દરેક વસ્તુ. હું રિવાઇઝ કરી આપીશ દરેક વસ્તુ આ લેક્ચર પૂરો થાય પછી. તો તમારો પ્રવેગનું મૂલ્ય શું હતું? સરેરાશ પ્રવેગ શું હતો? a બાર ઇઝ ઇક્વલ ટુ ax I કેરેટ એનો બાર વત્તા ay જે કેરેટ એનો બાર. બીજી રીતે લખીએ તો ax ને આપણે લખતા હતા ડેલ્ટા vx નો બાર I કેરેટ અપોન ડેલ્ટા t વત્તા ડેલ્ટા vy નો બાર અપોન ડેલ્ટા t જે કેરેટ. આ રીતે આવતું હતું. ઓકે? આ તમારું સૂત્ર હતું. તો આને શું કરીએ? આપણે લિમિટ કરીએ. લિમિટ એટલે એ આપણને શાનું મૂલ્ય? આપણે તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ કેને મળે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vx બાર ના છેદમાં ડેલ્ટા t I કેરેટ વત્તા ડેલ્ટા vy બાર ના છેદમાં ડેલ્ટા t જે કેરેટ. બરાબર છે? અને લિમિટ કરી નાખશું. લિમિટ કરી નાખશું તો આ શું થઈ ગયું તમારું? dvx અપોન dt I કેરેટ વત્તા dvy અપોન dt જે કેરેટ. અને તમને શાનું મૂલ્ય આપશે? તત્કાલીન પ્રવેગનું. બરાબર છે? અને dvx ને તમે લખી શકો ax I કેરેટ અને dvy ને લખી શકો તમે ay જે કેરેટ. આ તમારો હતો તત્કાલીન પ્રવેગ. ઓકે? સિમ્પલ વસ્તુ છે. આપણે બે વસ્તુની ચર્ચા કરી, સ્થાન સદિશ, વેગ અને પ્રવેગ. બધા સૂત્રોને તમે એક લિસ્ટ આઉટ કર્યું હોય તો કરી શકો છો. સિમ્પલ ભાષામાં તમે એને દર્શાવી શકો. આપણે સૌથી પહેલા શાની વાત કરી? સ્થાનાંતર. સ્થાનાંતર સદિશ એટલે શું? ડેલ્ટા આર. ડેલ્ટા આર કેવી રીતે મળે? તો ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ. આ તમારા ડેલ્ટા આર નું સૂત્ર હતું. સિમ્પલ, યાદ રહેશે. ચાલો પછી આપણે વેગની વાત કરી કે સરેરાશ વેગ. સરેરાશ વેગને આપણે દર્શાવતા હતા v બાર. તો v બાર નું શું સૂત્ર આવતું હતું? vx બાર I કેરેટ વત્તા vy બાર જે કેરેટ. આ રીતે આવતું હતું. બરાબર છે? બીજી ભાષામાં કહીએ તો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી I કેરેટ ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ v બાર. આ રીતે લખતા હતા. આને શું કહેવાય? સરેરાશ વેગ.
ચાલો બીજી આપણે વાત કરી તત્કાલીન વેગ. તત્કાલીન વેગનું સૂત્ર શું આવતું હતું? vx I કેરેટ vy j કેરેટ. બરાબર છે? અહીંયા બાર આવે નહીં. બીજી ભાષામાં લખીએ તો vx એટલે dx upon dt I કેરેટ dy upon dt j કેરેટ. આ રીતે વિકલન સ્વરૂપે લખતા હતા. આ તમારો સરેરાશ પ્રવેગ, આ તમારો તત્કાલીન સરેરાશ વેગ, આ તમારો તત્કાલીન વેગ. એ જ રીતે આપણે સરેરાશ પ્રવેગનું મેળવ્યું. સરેરાશ પ્રવેગ a a બાર ax I કેરેટ વત્તા ay j કેરેટ એનો બાર. બરાબર છે? x માટે આપણે શું લખતા હતા? ડેલ્ટા v બાર x ના છેદમાં ડેલ્ટા t I કેરેટ વત્તા ડેલ્ટા vy બાર ના છેદમાં ડેલ્ટા t j કેરેટ. ઓકે, આ તમારું સરેરાશ પ્રવેગનું આવતું હતું. અને તમે લિમિટ કરો તો તમને તત્કાલીન મળે. તત્કાલીન બરાબર શું થાય? ax I કેરેટ વત્તા ay j કેરેટ. અહીંયા બાર નહીં આવે. અને બીજી ભાષામાં લખીએ તો dvx upon dt વત્તા dvy upon dt અહીંયા j કેરેટ અને અહીંયા I કેરેટ. આ તમારું તત્કાલીન નથી. ઓકે, સિમ્પલ ભાષામાં આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો છો. આ તમારી સમતલમાં ગતિની વાત હતી. દ્વિપરિમાણમાં સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. સ્થાનાંતર, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. આટલા સૂત્રો છે તમારા આજની ચર્ચાના. બરાબર છે? વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આકૃતિ અને ગ્રાફ તમને સમજાવવા માટે અને સમજૂતી માટે આપેલા છે કે કઈ રીતે લિમિટિંગ કરી શકાય. બરાબર છે? એમાં બહુ ગભરાવાની જરૂર નથી. સિમ્પલ સૂત્રો તો આ જ આવશે. ઓકે, થેન્ક યુ.